તો વડોદરામાંથી પણ દાગીના પડાવતી ટોળકી સક્રિય થઈ છે। સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઈ છે। જોકે ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવી રહ્યા છે, ત્યારે અનાજ કીટ આપવાની લાલચે વૃદ્ધાને ટાર્ગેટ કરવામાં આવ્યા। શેઠનો છોકરો આવ્યો છે, તે કીટ આપશે તેવી લાલચ આપવામાં આવી અને વૃદ્ધા પાસેથી દાગીના કઢાવીને થેલીમાં મુકાવવામાં આવ્યા। અનાજ કીટ લઈને આવીએ છીએ કહીને તેઓ ફરાર થયા। જોકે ગઠિયાઓ પરત ન આવતા વૃદ્ધાએ થેલી ખોલી તો વૃદ્ધાએ થેલી ખોલતા જ દાગીના તેમાંથી ગાયબ હતા। આ રીતે ઠગાઈ કરી કિશનવાડી વિસ્તારમાં ઠગબાજ ટોળકી સક્રિય થઈ છે, જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ડીસીપી પન્ના મોમાયા અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે।